બેઠેલા એ મગન દાદાએ વલ્લભ દાદાને એવું કીધું, એ રામ રામ દાદા. એ મગન દાદાએ વલ્લભ દાદાને કીધું એ કે હે વલ્લભભાઈ, તો કે હા, આ તમને નથી લાગતું કે આ 70 વર્ષે હવે આપણે ભાષાઓ શીખવી જોઈએ? શબ્દો પર ધ્યાન દેજો કે હવે તમને એવું નથી લાગતું કે 70 વર્ષે આપણે ભાષાઓ શીખવી જોઈએ? એ કે કા? એ કે બિચારો 4 ભાષા બોલતો તો આપણને એકેય મગજમાં ન ઉતરી. પછી વલ્લભ દાદાએ મગન દાદાને કીધું એ કે વાંધો નહીં, જે ખીલો પકડો છે ને ઈશ્વરનો, સનાતન સંસ્કૃતિનો, ગમે એ ભાષાનો, તો એકના એક ખીલે રહ્યો, ખીલા ફેરવો નહીં. એ કે કાં? એ કે એને 4 ભાષા આવડતી હતી છતાંય એકેય આપણી પાસે કાયમ લાગી. એને 4 આવડતી હતી પણ એકેય કાયમ લાગી, છતાંય આપણે ગુજરાતીમાં જવાબ માંગતો હતો ને. ગુજરાતી ભણવું જોઈએ, બહુ સારી વાત છે. વ્યાકરણ શીખવું જોઈએ, સારી વાત છે. એમ સામે અંગ્રેજી શીખવું જોઈએ, સારી વાત છે. પણ અંગ્રેજી A for એપલ પેલા ખવડાવતા શીખવાડે Z for ઝીબ્રા, પેલા ખવડાવતા શીખવાડે Z for ઝીબ્રા. એની કરતા ગુજરાતી ભાષા સારી નહીં, એના 2 અક્ષર કાઢી લ્યો ખાલી. અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી મારીને તમારી ગુજરાતી ભાષા છે. અને પછી ગુજરાતી ભાષા સારી વાત છે, પણ ગુજરાતી માણસોને સમજવા અઘરા બહુ થઈ ગયા છે. ગુજરાતી ખરેખર માણસોને સમજવા અઘરા બહુ. ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાઓ છો, ઘટાડવા જાઓ છો? હે હાલો ના બાજુ નીકળાશે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય, અહીંયા હારો લ્યો તો એમાં શું કરો તમે આમાં? હા, એક ભાઈ બિચારો બાથરૂમમાં સ્નાન કરવા ગયો, સ્નાન કરીને બારો આવે ને એટલે રોજ એની ઘરવાળીને પૂછે કે મારા પાકીટમાંથી, એટલે કે મારા પર્સની અંદરથી રોજ 200 ની 500 ની નોટ ચોરાઈ જાય છે. તું લે છો? તું લેતી હોય તો મને કે. હું નથી લેતી. સાચું બોલ, તું લે છો ને? કે ના ના હું નથી લેતી. તો 200 ની 500 ની નોટ ક્યાં જાય છે? કે તમને ખબર, મને શું ખબર? 200 ની 500 નોટની મને થોડી ખબર હોય, તમને ન ખબર હોય? જો તું લેતી હોય તો મને કહી દે કે હું નથી લેતી. ખાતર માના આમ હું લઉં છું. એટલે પાકીટમાંથી તું, પર્સમાંથી તું 200 ની 500 નોટ લઈ લેશો? તો કે હા. પણ આવી રીતે ચોરીને હું કામ લેશો? મને કે ને, તું મને કહીશ તો હું તને આપીશ, 500 ની નોટ આપી દઈશ. એમાં શું થઈ ગયું? એ કે હું અમારે બધું પૂછી પૂછીને જ કામ કરવાનું, આત્મનિર્ભર નહીં બનવાનું. હે બોલો, એને પૂછી પૂછીને કરવાનું. હમણાં એક ભાઈ બિચારો બાથરૂમમાં ના ગયો ને, એરોપ્લેન મોડમાં ફોન પડેલો. એરોપ્લેન મોડમાં વાઇબ્રેટમાં મૂકવાને બદલે એરોપ્લેનમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં રહી ગયો. તો બાથરૂમમાં બિચારો નાવા જતો હતો ને, ફ્રીજ ઉપર ફોન પડેલો. તેની ઘરવાળી કીધું ફટાફટ સ્નાન કરીને આવો, ફ્રેશ થઈને આવો, ગરમા ગરમ ભાખરી બનાવી આપું. તો બિચારો સ્નાન કરવા ગયો ને, ઓલી ભાખરી બનાવતી જેવો બહાર આવ્યો ને, ફ્રીજ ઉપરથી ફોન. એની ઘરવાળી, એની વાઈફે હાથમાં ફોન લીધો, એક હાથમાં વેલણ, એક હાથમાં ફોન. એનો ફોન એની ઘરવાળીના હાથમાં ભાળી ગયો ને, જોઈ ગયો ને, જીભે સરસ્વતી વીઆઈ ગયા. પરસેવો રેપ ગયા. બાબા જય દે દબા દે દે દે. કોનો ફોન છે? શું કે કોનો ફોન છે? તમારો ફોન છે. મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો હતો. શેનો મેસેજ આવતો હતો? મેસેજ એવો આવેલો છે કે મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? ખમા બાપ, ખમા તને, ખમા મારા વીરા. હું તો તમને બધાને કહું કે તમે અમારી ગાંડી ગઈ ફરો, તમને મજા આવે. જો હમણાં બહુ ભણેલા હતા ને, બહુ ભણેલા ને સ્વામી, બહુ ભણેલા હોય ને, બહુ ભણેલા હોય ને, અને આપણે હાવ દેશી ભાષા બોલીએ તો કે ઓહો આ તો હાવ ગામડીઓ છે, આ ગામડા જેવા માણસો છે. અરે એ છે એટલે તો હાલે છે આ બધું, નકરા ભેગું ન થાય. સમજાવ મને? હું ક્યારેક ક્યારેક વિચાર કરું કે બધાને ઓર્ગેનિક ખાવું છે, બધાને ઓર્ગેનિક ખાવું, કરવું કઈ નથી. લ્યો કંઈક ઓર્ગેનિક ના મશીન આવશે, હાલો એકાદું ઓર્ગેનિક ગાજર આપો, લ્યો તો વાવવું તો ખેડૂત ને જ થાય. કામે છોટે જાય, નકર આપણે ભગવાન ભલું કરે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, બાપને સાંભળતા શીખો પહેલા. હમણાં માફ કરજો મને, હું કોઈનો વિરોધી નથી. અમદાવાદની માલિપા, ગાંધીનગરની માલિપા, એક વિદેશના એક ભાઈ આવ્યા હતા, અઠવાડિયું રોકાણા હતા. કુંભનો મેળો હતો ને ત્યારે શું કહેવાય ને, કોલ્ડ કોન્સેપ્ટ, કોલ્ડ પ્લે કંઈક એવું હતું ને. હા કે ના? તો કયો ખબર હોય ને? તો કેવી ખબર છે એને?
કોલ્ડ પ્લે કરીને એક પ્રોગ્રામ એક ભાઈ દેવા આવ્યા હતા અહીંયા. એ ખાલી 9 વાગે કદાચ ચાલુ કર્યો, ખાનના 12 વાગ્યા સુધી ચાલુ રાખ્યો, મને નથી ખબર, પણ 3, 3.5, 4 કલાકની અંદર 334 કરોડ રૂપિયા અહીંથી લઈને વી ગયા. તો એ 334 કરોડ રૂપિયામાં એને એક વખતે ગંગા સતી પાનબાઈને કે મીરાબાઈને કે નરસિંહ મહેતાને કે એને કોઈ દી નથી સાંભળ્યા કે નથી મહારાણા પ્રતાપનું ગીત ગાયું કે નથી છત્રપતિ શિવાજીનું ગીત ગાયું, ઇંગ્લિશમાં કઈ કઈ ગયા, બધી વાત સાચી છે. હું તેમ કહું છું આપણું છે ને હાંસવતા શીખી જાવ ને, ગામને હું કામ બોલાવવા જ પડે? આપણું છે આપણે હાંસવતા શીખી જઈએ તો ઘણું છે. કેમ કે બા બોલતા હતા ને ત્યારે મજા હતી, બા, પછી આવે બાપુજી, બાપુજી, બા જેને પૂજે એ બાપુજી, જેવા તેવા બાપુજી નહીં. આ તમારા મોબાઈલમાં અત્યારે આ કદાચ મારો મોબાઈલ હોય તો ભલે 15 દી થાય, નેટવર્કમાં રાખો, ઓકે દબાવો એટલે મેં નોટિફિકેશન આવે કે હવે તમારા બધાએ સોફ્ટવેર અપલોડ કરવાના થયા છે. એટલે આપણે ઓકે દબાવો, નેટવર્કમાં રાખો, તેની મેળે મેળે સોફ્ટવેર અપલોડ થાય કે ન થાય? હે, તો એટલું કહી દઉં કે આપણા દીકરા દીકરીઓ 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીના સમયગાળામાં સાંજે જો ઘરે આવી આવે ને મારો બાપ, તો ખબર પડી જવી જોઈએ કે આમાં સોફ્ટવેર અપલોડ કરવું પડે એમ છે કે નથી કરવું પડે એમ. સમજાય એને વંદન. રેસિડેન્ટમાં ક્યાંય 25-50 રૂમની હોટલોની રેસિડેન્ટમાં બાપ દાદાને જ કોઈ જરૂર ન પડી. સમજાય એને વંદન. તો તમારે હે ને જરૂર પડી ગઈ, મારા બાપ મને માફ કરો, અત્યારે ન હોય એવા કપલ બોક્સ ને આન તેને હોય, ડ્રગના રવાડા ચડી ગયા છે, બિસ્ટોલોના રવાડા ચડી ગયા, ગાંજાના રવાડા ચડી ગયા, ન હોય એવા પીણા પીવામાં મળ્યા. તો હું એમ કહું છું કે આ હાટુથી ઈશ્વરે મને તમને અહીંયા આ ભારતમાં એટલે મોકલ્યા હતા, અહીંયા આ કરવા મોકલ્યા હતા. એટલે કહું છું કે 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવીને આ સંસ્કૃતિને જીવતી રાખી છે ને, એની ચેતના દુખી ન થાય ને, એની જવાબદારી મારી ને તમારી છે. ઠપકો દેહે આવનારી પેઢીઓ કે આ 47,000 મંદિર તૂટી ગયા એનો હિસાબ હું તમે ન રાખી શકા, તો આવનારા સંસ્કારોનો હિસાબ મારે ને તમારી પેઢીઓને દેવો જોઈએ. મારા બાપ, હું કહેવાનો ભાવ એ છે, તમે જોવો તો ખરા, સંસ્કાર એમને નથી મળતા. હમણાં એક દાદા બરોબર આમ સ્વામી એમ બરોબર બજારમાં ગયા ને, એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આવરદા શુભ્રે લંબોદરા સકલા જગત વિતાય નાગન નાશ હૃદયક ને વિભૂષિતાય ગૌરી સુતાય નાથ નમો નમસ્તે એમ કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. એટલે દાદા એને કે રામ રામ ભાઈ, રામ 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 રામ, બોલો બાપા, ગાયનું ઘી રાખો છો? હે, ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટેંગાસ તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો. એમ કરીને વી ગયા. મંગળવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા, ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર પાવડાના હાથા તગારા મળે, ગાયનું ઘી ન મળે. કે ગાયનું ઘી નથી રાખતો? એ કે નહીં. તો હું રોજ દુકાન ખોલી ખોલીને બેસી જાઉં છું. વી ગયા. મંગળવાર બુધવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા, ગાયનું ઘી રાખો છો? હાન મગજ ગયો કે 3 દિવસથી આવી તમે મારી બોણી બગાડો છો ને હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે. કે નો ના પાડી દે ને એમાં બંદૂક હું કામ વૈશમાં લાય? બાપા વી ગયા. ગુરુવારનું ગયા, શુક્રવારનું ગયા, શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ, આને એમ કે સુધારો આવી ગયો હોય છે. રામ 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 રામ, બોલો બાપા, ગાયનું ઘી તો હું લેવા આવતો હતો, પણ હું એમ કહું છું કે તમે બંદૂક રાખો છો? બંદૂક? કે બાપા બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફોરા, વાયસર પાવડાના હાથામાં, બંદૂક નથી રાખતો? એ કે નહીં. તો 1 કિલો ગાયનું ઘી જોખી જાય. બોલો આનું શું કરો તમે? નગર મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા હતા અને 600-800 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું ને 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે સહજ રીતે આપણે, હું તો તમને એમ કહું ભાઈ, અત્યારે જેટલા પણ બેઠા છો એક વ્યક્તિ કોઈ ઊભું નથી થયું આટલી મેદનીથી, તો હું તમને બધાને કહું, તમને મજા તો આવે છે ને? તમારા હિતે સંટાળામાં મજા આવે છે કે નથી આવતી? અને નો આવતી હોય તેમાં કઈ મારો ફોલ્ટ નથી, અને ઉપરથી સર્કિટ જ ફિટ ન થઈ હોય કે આમાં દાંત કાઢવા જોઈએ. અને એટલું તમને બાહેધરી આપીને જાઉં કહું છું, તમને બાહેધરી આપું છું કે હું તમારું તમને આમ શું કહેવાય સુખી ને સમૃદ્ધિ ન કરી શકું. મારે આમાં કોઈ એવી ત્રેવડ નથી. હું સામાન્ય એક નાનો જીવ છું, પણ એટલું દિલથી કહી શકું કે 1 કલાક માટે તમારી આધિ, વ્યાધિ, ઉપાધિ, ડિપ્રેશન, ટેન્શન જે કાંઈ હોય ને એ મને આપી દો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એની જવાબદારી મારી રહે, મહેનત મારી રહે, મજા તમે કરો. તમે તમારે 1-1.5 કલાક સુધી તો તમને હલવાનું હતું. ઈશ્વરે ચોખ્ખું કીધું કે હે અર્જુન, કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી જો સહજ ભક્તિ તું કરી લે તોય હું તને વૈકુંઠ આપું. એ હું
દાંત કાઢવાનું, દાંત કાઢતા કાઢતા જાય, મજા આવે. હું વાત ઈ કરતો હતો કે અત્યારે ઓનલાઈન જમવાનું મળવા મળ્યું, 5 વર્ષ બીજા જાય સ્વામી તો છોકરાઓ આમથી આમ નહીં કરી શકે, આમ હાથ આમ નહીં કરી શકે. તો એવી એપ્લિકેશનો આવશે, આમ જમવાનું હોય છે ને તો એપ્લિકેશન એવી આવશે, કેમ કે અત્યાર સુધી મમ્મીઓએ ખવડાવ્યું. એપ્લિકેશન એવી આવશે કે તમારે 500 રૂપિયા દેવાના તો 3 જણા આવશે તમને જમાડવા માટે. તમે નહીં જમો તો એક જણો હાથ પકડશે, એક જણો થપ્પડું મારશે અને એક જણો ચમચી લઈને ખીચડી લઈને તમારા મોઢામાં દેહે, લેખા લેખા ખીચડી ખા. 500 આપ્યા છે ને તો આવું થઈ ગયું તો મને તો ઉપાધિ એ થાય છે, હું 100 વર્ષ જીવવાનું. હા 100 વર્ષ તો જીવ ને ભાઈ. પાકો માલ ખાધો, દહીં દૂધ ઘી છાય સુરમાના લાડવા હુખડી દૂધપાક લાપસી જાદરિયું, આ પાકો માલ. દહીં દૂધ ને ઘી માંથી બને, સમજો તમે આખી વાત. અને ઉપાધિ એ વાત નહીં થાય 25-30 વર્ષ બીજા જાહે ને તો અત્યારે તમને બધાએ જોયેલું છે સોશિયલ મીડિયાની અંદર એક નવી પાછી એક એપ્લિકેશન હરતું ફરતું સ્મશાન. તો મને તો ઉપાધિ એ થવા મળી છે કે મારા કદાચ 30-35-70 વર્ષ થાય તો મારી પેટીમાં રોવા વાળું કોઈ નહીં હોય. તે તો ધારો નીકળી ગયો છે, મરી ગયા ત્યાં જવું પડે એવું કાંઈ ને તો એવી એપ્લિકેશન આવશે. સ્મશાન યાત્રામાં એક વ્યક્તિને આવવાના 500 રૂપિયા. સ્મશાન યાત્રામાં એક વ્યક્તિને રડતા રડતા જવા માટે 700 રૂપિયા. એક વ્યક્તિને સ્મશાનને મળદાને બાળીને ઘરે આવવા માટેના 1000 રૂપિયા. આવું આવશે નહીં સ્વામી, કેમ લાગે છે તમને? હે નકર આ ટીવી નહોતી જોઈ અને હવે કેટલું આવી ગયું. એટલે હું કહું કે મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. મેં કોઈને પૂછ્યું, મેં કીધું 600 ને ઉપરથી જાય છે એનું કારણ હું? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં શું છે? હનીસિંગ વાલા. મેં કી હું? મને કે યો હનીસિંગ પેલો રેપર સોંગ નહીં ગાય. મેં કીધું હા. મને કે હનીસિંગ વાળા. મેં કી હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે, હજી 2 રોટલા ખવાઈ જાય, વાંધો ન આવતો. તેમાં 30-35 ખારી સિંગ વાળા હતા. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા જ છે, આ વાંધો નહોતો આવતો. મેદી કદાચ હનીસિંગ એના રેપર સોંગ ગાય ને તો મારે કાઠિયાવાડના રેપર સોંગ સાંભળો તો ખબર પડે કઈ રીતે. સફાકરામાં હાંધા દોડિયા પાંજેરા વાળા હાંગળથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ જાણે સુતાજી હંજે મુંજાળામાં છૂટા પેનાંગ જાણે ટૂટા આસમાન કેતા ફૂટી જમીતા જાળા વાળા તે ગવાળા ભલે કાળા વેર ધજા પાંડવાળા રંગ ગાળા ગદાળા પૂરો જાણે વજાળા ઉડેરા વાહે વજાળા ઉડેરા વાહે વાદળાના મોર પાડે પડે દાળે બંદુ કાળે માગારણ દૂર કે કાણા જાણ કે કારે ઠણ કે પાકરા કડે જાણે કે જરદા કા થિયા તો દારો જો ને રણ કે સિંધુ વારા ગણ કે ઉઠિયા રોગ ઠણ કે મામલા હુર કર માર હનુમાન ગમ વાને લંગડાળા જે હાયા વેરી હુંડાવાળા જો ને ત્રોડિયા દે ઢોળે દીએ ગામડામાં લોટવાને પડે જકા મારી ધમરોળી જો ને કહી રહ્યા કે મેં બંધુ ગાળે પગારણ દોરું જને કે કાણા જાણે કે કરી કાણા જાણે કે કરી ઠણ કે પાકરા કડે જાણે કે જરા દકા કોઠિયા તો દાર જોને રણ કે સિંધ બારા કટણ કે ઉઠિયા રોગા ઠણ કે મામલે હુર કર માર માર હનુમાન તો ગમવાને લંકાડાળા જે મહાયા મેરી હુંડાવાળા જોને થોડી આવી છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે દકા મારી ધમરોળી જોને કે રાય તમે. આમાં અહીંયા ક્યાંય હાકલા પડકારા હા હોકારા કાંઈ નહીં ને એમ હિન્દી વાળા ને એમ આને જેમ સફાકરું ઉપર થઈ ગયું ને હિન્દી વાળાને ઉપર થઈ ગયું.
8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો, કોઈ સમજાય સાહેબ બોલો. મેં વળી હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું. જો મજા આવે તો આમાં શું હોય, 50% નવું આવે ને, એ ભાઈ લેસર લાઈટ બંધ કરી દે. 50% નવું આવે ને 50% જૂનું આવે. ગીત હોય ને એ નહીં હાંકી રાખો. વિચારવા વાળાને છે ને આમાં થોડુંક કેવડાવે. પાછું કેવું, વાંચી વાંચીને બોલી તો હોય કે વાંચીને યાદ કરીને તમને કહી તો હોય પણ આમાં કદાચ સોપડામાંથી લઈને ખોપરામાં લાવવાનું, ખોપરામાં લઈને પાછા એક ના ખોપરામાં નાખવાનું. એની કરતાં જે નિજનો અનુભવ હોય ને, ખુદનો અનુભવ હોય ને, એમાં તમને મજા એટલે વધારે આવે. એટલે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. जय कपि करालवानंद जोर कपि सुमन चंद छवि बल किशोर निगविद नायक प्रभु लय ललाट जल प्रकट चंदनी उर उकाट मुख मुरत गय रूप कुंज मा रूप कहता है रूप तिलक भाल बल कांत जोर कांडा बरोट खड़ुंद ने के परमरण करोड़ दिलान धरण तटि मटक तोट कटि कमर कर अनु तड़त कोट लंका हलन अजमत लटार गळ कलल कळय दल कद कटार तस दिक्क पटक तर तरत से ओकार हाथ हड़म थसे ओकार हाथ हड़म थसे. કષ્ટભંજન દેવ સ્વામી, આપણે ખરેખર કેટલા ભાગ્યશાળી છીએ આપણે બધા કે જન્મ બધી ભગવાને બહાર લીધા, વિહામો ગુજરાતમાં લીધો. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પરમાત્મા વિહામો બહાર લીધો, જન્મ બહાર લીધો, વિહામો એ ગુજરાતમાં લીધો. ભગવાન સ્વામિનારાયણ જન્મ બારો લીધો, વિહામો એ ગુજરાતમાં લીધો. અને એનાથી મોટી વાત, ત્રિભુવનનો નાથ, અખિલ બ્રહ્માંડનો માલિક મહાદેવ. મહાદેવ તમે જો, એનું પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં, એટલે મહાદેવે ગુજરાતી બોલતા, મહાદેવ ગુજરાતી હતા. તો જ આ ગુજરાતમાં પેલું જ્યોતિર્લિંગ એનું હોય. આખું વિશ્વ મૂકી હે હિમાલયના ખોપરે બેહનારો વ્યક્તિ મારો બાપ, મારો ભગવાન, અહીં જો પેલું જ્યોતિર્લિંગ અહીં ગુજરાતમાં, તો આપણે ભાગ્યશાળી કહેવાય કે ગુજરાતીઓને આમ ગૌરવ લીધા જેવી વાત. હું એ પાછું કહું કે આપણે કેટલા બીજા ભાગ્યશાળી કે 144 વર્ષ પછી કુંભનો મેળોના, મહાકુંભ મેળાના મેન તમે દર્શન કર્યા. એનથી મોટી ભાગ્યશાળી વાત કે અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારનો મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. અને હવે કેટલા ભાગ્યશાળી કહેવાય, હિતેશ અંટાળો 25 વર્ષ પછી આ સુંદર મજાનો મંગળકારી ઘનશ્યામ મહોત્સવમાં મારી હાજરી આપવામાં આવી. સાહેબ મને ગમ્યું. હું ભાગ્યશાળી છું, તમે મને અહીંયા બોલાવડાવ્યો છો. ખરેખર હું ભાગ્યશાળી છું. નક્કી હું હજી કહું છું કે હિતેશ અંટાળામાં કાંઈ નથી. કાલે સવારે 250 ગ્રામ ખાલી રાખ થવાની મારી, ખાલી 250 ગ્રામ જ રાખ થાય. નહીં ફોન રાખે એ 250 ગ્રામમાં, નહીં એના પાસે ફોન હોય, 250 ગ્રામમાં એનો કલર નહીં હોય, 250 ગ્રામમાં એની મોભો નહીં હોય, એનો અભિમાન નહીં હોય, કાંઈ નહીં હોય, કાંઈ એટલે કાંઈ નહીં હોય. 250 ગ્રામ રાગ થઈને જવાનું છે. સવારે હાંત ખાલી ચાંદ્રાયણને ધારણા પારણા કરવી, આમાં એટલું બધું બળ હું કામ કરવું ભાઈ? આ મારું ના તારું મજા કરીને જાવ ને. એટલે કહું પણ જય કપિ કરાલવાનંદ જોર કપિ સુમન ચંદ છવિ બલ કિશોર લિખવિત નાયક મુલાય લલાટ યર પ્રગટ યંતને ઓર કાટ મત મુરત ગય जुर्म कुंज मात कहता है रूप तिलक भाल बल कांत जोर कांडा बरोट बड़ो तो दैत्य परमरण करोड़ दिलान धर्म हरट मटक दोट कटिक मरकन अनुतरत कोट लंका हल अजमत लटार कल कलल कले दलकत कटार दच दिच पटक तर तरत ओकार आंच भटभट. ગઈકાલે હનુમાન જન્મોત્સવ હતો. હનુમાન જન્મોત્સવ, જયંતિ નહીં, હનુમાન જન્મોત્સવ. આપણા કેલેન્ડરો, આપણા શાસ્ત્રો એ અમુક સમયગાળાના હિસાબે લઈને થોડાક ફેરવી નાખ્યા છે, એટલે આવનારી પેઢીઓ થોડીક ભરમાઈ જાય. આજે અત્યારે એમ કહું, કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષ ને અત્યારે કોઈને ખબર નથી. લ્યો અત્યારે ડેટ ઉપર આવી ગયા. કઈ પ્રકાર ડેટ એટલે આમ ડાયટ ને ડેટ ને બધું હરખું લાગે, એવું નથી લાગતું? એની કરતા તમારા બા બાપુજી હારા હતા, પછી મમ્મી પપ્પા આવ્યા, હવે નવું લાવ્યા મોમ અને ડેડ. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે
ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવના સનાતન સંસ્કૃતિના મને ને તમને શબ્દો મળ્યા છે. તો માં કહેતા શીખવાડો ને બાપ કહેતા શીખવાડો, વાંધો નહીં. આ મોમ અને ડેડ શું છે? આ કાંઈ નથી. આમાં સનાતન સંસ્કૃતિના દેશ. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો લખાણા. એમાં ક્યાંય ઉપનિષદોમાં શિક્ષાપત્રીમાં ક્યાંય એવું લખવામાં આવ્યું છે કે મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગતી, એવું ક્યાંય? ઉપાડો આપણે લીધો ને આપણને નડશે. આ પાછા વળી જાય તો વધારે સારું છે. जय कपी करालवानंद जोर कपी सुमन चंद छवि बल किशोर लिख विद नाइट बुलाई लदाल जगत जंजनी उकाट मुख मुर्द कह सुरप कुंज माल बब कह ताजर बदल क बाल लगान जोर गांडा मरो कळ जुद दैत्य परमरण करोड़ तो दिलान धनंद के मटक दोट कटे कमर का अनुचरत कोट लंका हल अजमत लटार कळ कल कळे जलकत कटार दस दिच पटक तर तर दशे ओकाश आषाढ़ मथ छे. स्वामी હું એમ કહું કે આજના મારા યુવાનો ભાઈઓ રહ્યા ને, સવારમાં કદાચ એવું બને કે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમલે સરસ્વતી કર્મદિતુ ગોવિંદમ પ્રભાતે કરદર્શનમનો કદાચ શ્લોક ન બોલતા હોય, સવારમાં જાગીને સીધો મોબાઈલ લે અને દર્શન કરે. એ દર્શનમાં અમુક પછી એમાં ફીચર્સ આપેલા હોય, એમાં દર્શન થાય. તો હું એક હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ આંખ ના ખોલો, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરો, અમથી કાનમાં કાળા તમે ઓલા ડીટીયા તો ભરાવા જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરો, જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, મારો બાપૈયો હે જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. હું તમને હજી જાહેરમાં કહું છું, લાઈવમાં કહું છું કે હિતેશ અંટાળાને 500 રૂપિયા જેથી કોઈ ઉશીના નહોતું દેતું ને, તે દિવસે હું હિતેશ અંટાળા જનમંગલ સ્ત્રોતના પાઠ કરતો હતો. કદાચ એ જનમંગલ સ્ત્રોતના પુણ્યનું ફળ આ હોય એ મને શું ખબર. બધાને કહું કે આધિ વ્યાધિ ઉપાધિ મટી જાય. શિક્ષાપત્રી વાંચો મારો બાપ, હનુમાન ચાલીસાના પાઠ કરો. કાંઈ ન કરો તો કાંઈ નહીં યાર, સવારમાં એક વખત તો ખાલી જરી કેવા હનુમાનજીને યાદ કરો થોડાક વાર. બન જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તીઉ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તીઉ લોક ઉજાગર. રામ દૂત યતલિત બલ ધામા, યંદની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમત નિવાર સમુદ કે સંગ.